નમસ્કાર. ચાલો સીધા જ વાત કરીએ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લેટેસ્ટ ત્રિમાસિક પરિણામોની. આ આંકડા શું કહે છે અને કંપનીના ભવિષ્ય માટે એના શું સંકેત છે? ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આ પરિણામોની અસલી વાર્તા શું છે? શું આ એક જબરદસ્ત સફળતા છે કે પછી ક્યાંક કોઈ સમસ્યાનો સંકેત છે? સાચું કહું તો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છે, અને એટલે જ આ આખું વિશ્લેષણ વધુ રસપ્રદ બની જાય છે. ચાલો હવે સીધા જ આંકડા ઉપર આવીએ. કોઈપણ કંપનીના પરફોર્મન્સને સમજવા માટે સૌથી પહેલાં તેની કુલ આવક પર નજર નાખવી પડે છે. જરા આ આંકડો જુઓ. રિલાયન્સની આ ક્વાર્ટરની કુલ આવક છે 2,74,040 કરોડ રૂપિયા. બાપરે, આટલી મોટી રકમ, અને એ પણ ફક્ત 3 મહિનામાં. આ જ બતાવે છે કે રિલાયન્સ કેટલી વિશાળ કંપની છે. પણ ખાલી આંકડો જોવાથી શું થાય? ખરી મજા તો ગ્રોથ જોવામાં છે. તમે જુઓ, ગયા વર્ષે આ જ સમયે આંકડો હતો 2.48 લાખ કરોડ, જે હવે વધીને 2.74 લાખ કરોડ પર પહોંચી ગયો છે. અને એટલું જ નહીં, ગયા ક્વાર્ટર કરતાં પણ વધારે, એટલે કે ગાડી બરાબર સ્પીડમાં આગળ વધી રહી છે. ઓકે, તો આવક તો જોરદાર છે, પણ દિવસના અંતે નફો કેટલો થયો? એટલે કે બધા ખર્ચા અને ટેક્સ કાઢ્યા પછી હાથમાં શું આવ્યું? તો એ આંકડો છે 22,167 કરોડ રૂપિયા. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. ગયા વર્ષની સરખામણીમાં તો નફો સારો એવો વધ્યો છે, પણ જો આપણે ગયા ક્વાર્ટર સાથે સરખામણી કરીએ તો ગ્રોથ લગભગ અટકી ગયો છે, સપાટ જેવો. એટલે કે આવક તો વધી, પણ નફો એની સાથે તાલ મિલાવી શક્યો નથી. તો સવાલ એ થાય કે આ ગ્રોથ આવી ક્યાંથી રહ્યો છે? રિલાયન્સ તો કેટલાય અલગ અલગ બિઝનેસ ચલાવે છે. તો ચાલો એ જોઈએ કે કયો બિઝનેસ કંપનીનું સ્ટાર એન્જિન સાબિત થઈ રહ્યો છે. આ ટેબલ જોતાં જ બધી વાત સાફ થઈ જાય છે. જુઓ તો ખરા, રિટેલ બિઝનેસ લગભગ 98,000 કરોડની આવક સાથે સૌથી આગળ છે. એની પાછળ જીઓ પણ જોરદાર પરફોર્મ કરી રહ્યું છે. બીજી બાજુ ઓઇલ અને ગેસ સેગમેન્ટ થોડું દબાણમાં દેખાય છે. તો મતલબ સાફ છે, કંપનીના ગ્રોથના જે બે સૌથી મોટા પાયા છે તે છે રિટેલ અને જીઓ. આ બંને બિઝનેસ જે સીધા ગ્રાહકો સાથે જોડાયેલા છે એ જ આખી ગાડીને ખેંચી રહ્યા છે. અત્યાર સુધી તો બધું સારું લાગી રહ્યું છે, બરાબર ને? પણ હવે વાર્તાના એ ભાગ પર આવીએ જેણે માર્કેટ એક્સપર્ટ્સને વિચારતા કરી દીધા છે. એક એવો આંકડો છે જેણે કદાચ આખી ગેમ બગાડી દીધી. આ મોટી હેડલાઇન્સ અને મોટા આંકડાઓની પાછળ એક નાનો પણ બહુ જ મહત્વનો આંકડો છુપાયેલો છે, અને એના પર જ બધાની નજર છે. આ આંકડો છે ઇક્વિટી શેરહોલ્ડર્સ માટેનો નફો. હવે આનો સીધો સાદો મતલબ એ છે કે આ એ પૈસા છે જે આખરે કંપનીના માલિકો એટલે કે શેરહોલ્ડર્સના ભાગમાં આવે છે. એટલે જ રોકાણકારો માટે આ નંબર સૌથી વધુ મહત્વનો હોય છે. અને અહીં જ બધી ગડબડ થઈ. માર્કેટની અપેક્ષા હતી કે આ નફો ઓછામાં ઓછો 19,000 કરોડ તો થશે જ, પણ પરિણામ શું આવ્યું? ફક્ત 18,645 કરોડ. અપેક્ષા કરતાં આ ઓછો નફો બજાર માટે એક મોટી નિરાશા છે, અને એની અસર શેરના ભાવ પર પણ પડી શકે છે. સારું, તો આ તો થઈ ગયા આ ક્વાર્ટરના પરિણામોની વાત. પણ હવે આગળ શું? રોકાણકારોની નજર હવે ભવિષ્ય પર છે, અને ભવિષ્યમાં સૌથી મોટી ઇવેન્ટ છે જીઓનો આઈપીઓ. તો આઈપીઓનું શું સ્ટેટસ છે? વેલ, કંપનીનું કહેવું છે કે જીઓ આઈપીઓ 2026ના પહેલા 6 મહિનામાં લાવવાની યોજના હજી પણ ચાલુ છે. આ રિપોર્ટમાં કોઈ નવી માહિતી નથી. અને હા, જીઓ પછી રિલાયન્સ રિટેલના આઈપીઓનો પણ વારો આવશે, જે કદાચ 2027-28માં આવી શકે છે. કંપનીએ એકદમ સાફ કહી દીધું છે કે જે ટાઈમલાઈન અમે પહેલાં આપી હતી એ જ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. મતલબ કે આઈપીઓના પ્લાનમાં કોઈ ફેરફાર નથી, ના ઉતાવળ ના મોડું. તો આ છે આખી કહાની. એક તરફ રિટેલ અને જીઓ જેવા જોરદાર ગ્રોથ એન્જિન છે જે કંપનીને આગળ ધપાવી રહ્યા છે, અને બીજી તરફ નફાનો આંકડો જેણે ચિંતા ઊભી કરી છે. તો હવે સવાલ એ છે કે બજાર કોના પર વિશ્વાસ કરશે? ગ્રોથની કહાણી પર કે પછી નફાની ચિંતા પર? આ જોવું ખરેખર